ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે ફેસબુકનો ક્રાઇટેરિયા મતલબ શું છે અને એને મોનેટાઇઝેશન આપણે કઈ રીતે કરી શકાય છે, કેટલા ફોલોવર જોઈએ કે કેટલા વ્યૂઝ જોઈએ। તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો। ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ખાસ કરી લેજો મિત્રો। અને બીજા નંબરમાં એ મિત્રો કે હંમેશા માટે ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે યુટ્યુબની અંદર એક ક્રાઇટેરિયા છે જેમાં તમને ખબર છે કે 4000 વોઇસ ટાઈમ છે અથવા 10 મિલિયન શોર્ટ વિડીયોના વ્યૂઝ છે અથવા 1000 આપણા જે સબસ્ક્રાઇબ છે એ ક્રાઇટેરિયા છે। એના માધ્યમથી આપણને ખબર પડે છે કે આપણે કેટલે પહોંચ્યા છીએ, કેટલી વાર છે, કેટલી વાર લાગશે, ક્યારે આપણો વોચ ટાઈમ બનશે, ક્યારે સબસ્ક્રાઇબ બનશે, કેટલા વ્યૂઝ થશે અને ક્યારે આપણે આપણી ચેનલને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરીશું। એ તો મિત્રો આપણને ખબર જ છે ને આપણે યુટ્યુબ રિલેટેડના ઘણા બધા વિડીયો બનાવેલા છે। પણ અત્યારે હાલની અંદર મિત્રો ફેસબુક ટ્રેન્ડિંગમાં ચાલે છે। હર કોઈ વ્યક્તિ મિત્રો મતલબ ફેસબુકની અંદર જાય છે, પેજ બનાવેલા છે, તો ઘણા લોકોને કન્ટેન્ટ મોનેટાઇઝેશનના ઓપ્શન મળી પણ ગયા છે અને ઘણા લોકોને હજુ રિવ્યૂમાં છે, તો ઘણા લોકોને હજુ મોનેટાઇઝેશન મતલબ કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન જ ગાયબ છે। તો ખાસ મિત્રો આપણી પાસે વધારે ફેસબુક રિલેટેડ નોલેજ નથી, પણ જે આપણા ફેસબુકનું જે અનુભવ આપણો ખુદનો છે એ તમારી સામે આજે હું શેર કરું છું કે ક્રાઇટેરિયાની મિત્રો આપણે ઘણા લોકો વાત કરતા હોય છે કે એનો ક્રાઇટેરિયા શું છે, તો કેટલો વોચ ટાઈમ, કેટલા સબસ્ક્રાઇબ બનાવવા, આ બધું મિત્રો ક્યારે અને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ક્યારે મળે એની અંદર આપણને મતલબ પૈસા ક્યારે મળતા હોય છે। તો આ બેસ્ટ આપણો આ વિડીયો છે જેમાંથી ઘણું બધું તમને જાણવા મળશે। જે લોકો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે અને કોઈ ખોટી મહેનત ના કરે એવા વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો મિત્રો હર કોઈ વ્યક્તિને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન અત્યારે ઓગસ્ટ મહિના પછી ફેસબુકની અંદર લાગુ કરી દેવામાં આવ્યું છે। હવે કન્ટેન્ટ મોનેટાઇઝેશન કઈ રીતે કામ કરે છે અને એને આપણે એનેબલ કરવા માટે મિત્રો મેન એ તો આપણી મહેનત હોવી જોઈએ। તો અહીંયા જે લોકોને પ્રોબ્લેમ જોવા મળી રહે છે હું તમને અહીંયા દેખાડું, એનો મતલબ શું થાય છે એ પણ તમે અત્યારે જાણી લેજો ખાસ કરીને। અને જે લોકો આગળ વિડીયો કઈ રીતના બનાવવાના છે, આગળ કઈ રીતની મહેનત કરવાની છે એ આપણે ખૂબ જરૂરી છે, બરાબર। તો અહીંયા જે પણ પ્રોબ્લેમ અહીંયા જોવા મળતી હોય અને જે તમે રિવ્યૂમાં તમારું ફેસબુક મતલબ દેખાય છે, તો એમાં કેટલા દિવસ વાર લાગશે, કેટલી વાર લાગશે, એનો જે ક્રાઇટેરિયા શું છે એ જાણવું મિત્રો ખૂબ જ જરૂરી છે। અને જે આપણું ફેસબુક છે એના માધ્યમથી પણ પહેલી વાત તો તમને છે ને ઘણી બધી મોટિવેશન મળવાની છે। તો ચલો અહીંયા જે ફેસબુક છે હું અહીંયા ઓપન કરી લઉં પ્રોફેશનલ ડેશબોર્ડની અંદર। તમને જે અહીંયા નોટિફિકેશન કે જે પેજ જોવા મળી રહ્યું છે એ પેજ આપણે તમને દેખાડવાનું છે કે તમને આ પ્રકારનું પેજ જોવા મળે છે તો એ મિત્રો ક્યારે અને કઈ રીતે શેના માટે આવું આપણને પેજ જોવા મળે છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે। તો અહીંયા કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઉપર આપણે ક્લિક કરીએ છીએ। તો કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઉપર ક્લિક કરી એટલે બધા લોકોને આ પ્રોબ્લેમ જોવા મળી રહી છે। કેટલા લોકોને મળી રહી છે મિત્રો ખાસ કોમેન્ટ કરજો અને આનો મતલબ શું થાય છે એ મહત્વની વાત છે। તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણે આને સ્ક્રીનશોટ લઈ લઉં છું અને પહેલું તો એને ગુજરાતીમાં કરીને હું તમને એને સમજાવું છું કે આ જે છે પેજ શું કહેવા માગે છે એ તમને અહીંયાથી ખબર પડે। તો અહીંયાથી આપણે થોડું ગુજરાતી કરી લઈએ, કારણ કે ઘણા બધા એવા સબસ્ક્રાઇબ મિત્રો હશે કે જેમને ખબર જ મિત્રો નહીં હોય કે આનો મતલબ શું થાય છે અને આવું નોટિફિકેશન કેમ જોવા મળે છે, તો બીજા લોકોને મિત્રો ખાસ ખબર પડે। તો મેન વાત તો એ છે મિત્રો, સૂચિ રિમાઇન્ડર તમારી રુચિ સબમિટ કરવામાં આવી છે, જ્યારે તમે પાત્ર બનશો ત્યારે અમે તમને સૂચિત કરીશું। મતલબ તમે જે ક્લિક કર્યું છે સબમિટ, તો હવે ફેસબુક કેમ છે કે જ્યારે તમે એના પાત્ર થશો ત્યારે અમને એક મતલબ તમને એક નોટિફિકેશન મોકલવામાં આવશે, ત્યાં સુધી તમારે મતલબ ચાલુ, એનો કોઈ ક્રાઇટેરિયા નથી। હવે જે એના પાત્ર થશો પણ હવે કઈ રીતે થશો એ માત્ર ફેસબુકને જ ખબર છે, આપણને ખબર નથી। બસ આપણે હવે એની અંદર કઈ રીતે કામ કરવાનું છે, કઈ રીતે એનું પણ અહીંયા કોઈ નોલેજ આપેલું નથી। બીજા નંબર તમે રાહ જોવાની યાદીમાં છો, તો ખાસ કોઈ વેબસાઇટને નામ ન હોવાના કારણે એક્સેસ ગેરંટી નથી। અમે આ પ્રોગ્રામની સ્થિતિ કરવા માટે સક્રિય કામ કરી રહ્યા છીએ। મતલબ આ પ્રોસેસ તમે કરી છે તો એના ઉપર અમારી ખાસ નજર છે, અમે જોઈ રહ્યા છીએ। પ્રભાવ અને આવકમાં ફેરફાર તમારા સમુદાયને વધારવા માટે, જોડાણ વધારવા માટે અને કમાણી કરવાની રીતે નવી રીત મેળવવા માટે ખાસ, એટલે અહીંયા જે તમે પ્રોસેસ કરી છે મતલબ ફેસબુકની અંદર, તો હવે એ લોકો એમ કહે છે કે તમે ફેસબુકની અંદર કઈ ટાઈપના વિડીયો મૂકો છો એ બધું ચેક કરશે, એના પાત્ર તમે થશો ત્યારે તમારું આ ફેસબુક હોય કે પેજ હોય એ મોનેટાઇઝ થશે, બરાબર। તો એ તો આપણે જાણી લીધું કે એનો કોઈ ક્રાઇટેરિયા આપણને દેખાતો
નથી। હવે ફેસબુક મિત્રો મારો અનુભવ જે કહે છે એ તમને ખાસ કહું કે ફેસબુકનું આ ઓપ્શન મેળવવા માટે આપણે એની અંદર કઈ રીતે કામ કરવાનું છે અને કઈ રીતે આપણું ફેસબુક પેજ હોય કે પ્રોફાઇલ હોય, કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન ક્યારે અને કઈ રીતે થાય છે, મારો ખુદનો અનુભવ તમારી સામે શેર કરું છું। તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા પ્રોફાઇલ હું અહીંયા ઓપન કરું છું ખાસ આપણું ખુદનું, અને ખાસ મિત્રો તમે જોઈ લેજો તો આપણું પ્રોફાઇલ ટેકનિકલ જય ગુગા નથી, RD સોનેત નામનું છે, અને આ જે પેજ નથી આપણું ખુદનું પ્રોફાઇલ છે। અને આ જે મેં બનાવ્યું છે ક્યારે ને કેટલો સમય થયો તો 2014ની અંદર બનાવેલું છે, એ પણ તમને કહી દઉં 2014માં બનાવેલું છે। બીજા નંબરમાં કે આની અંદર ફોલોવરની મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ 15 દિવસથી વધ્યા છે, બાકી મારા ફોલોવર હતા માત્ર 1400। છેલ્લા 2014થી માંડીને આજ સુધીમાં માત્ર મને 1400 જ ફોલોવર મળ્યા હતા। તો 1400 તો આ જે ઓપ્શન છે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર મારું કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન અહીંયાથી તમે દેખાડો જો અહીંયા કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું જે ઓપ્શન કહેવાય એ ચાલુ થઈ ગયું છે ને એની અંદર હું અર્નિંગ પણ કરી શકું છું રીલ અને ફોટો અપલોડ કરીને। હવે ક્રાઇટેરિયાની મિત્રો આપણે વાત કરીએ તો માત્ર અત્યારે હાલની અંદર મારા જે ફોલોવર છે તો ફોલોવર કેટલા છે માત્ર 2700। તો હવે એના અંદાજ ઉપરથી હું તમને એક જ વાત કરીશ કે તમે જોયું કે માત્ર આ જે મારું કન્ટેન્ટ મોનેટાઇઝેશન ચાલુ થયું ને ત્યારે મારા ફોલોવરની મિત્રો વાત કરીએ તો માત્ર 1400 હતા। એના પછી મેં 2014થી માંડી આજ સુધી મેં એની અંદર કોઈ પોસ્ટ નથી કરેલી। ઓગસ્ટ મહિના પછી મેં આ પોસ્ટ મૂકવાની, જ્યારે મને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મળ્યું એના પછી મેં અહીંયા પોસ્ટ મૂકવાની ચાલુ કરી છે। તો અત્યારે હાલની અંદર એટલા બધા વ્યૂઝ મિત્રો ખાસ નથી આવતા, પણ હાલ મિત્રો 6,30,000 વ્યૂઝ આવે છે 28 દિવસના। તો આની અંદર આપણી વધારે કોઈ મહેનત છે નહીં, આપણે રીલ અપલોડ કરીએ છીએ, કોઈ પણ મિત્ર મળવા આવે તો એની પણ રીલ ખાસ આપણે કટ એની અંદર અપલોડ કરીએ છીએ। પણ કહેવાનો મતલબ કે જે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું જે ઓપ્શન છે આ કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મિત્રો માત્ર મને 1400 ફોલોવરની અંદર જ આ ઓપ્શન મને ચાલુ થઈ ગયું હતું। એટલે એની અંદર કોઈ ક્રાઇટેરિયા મિત્રો ખાસ નથી, પણ કહેવાનો મતલબ કે મારા જે પ્રોફાઇલમાં આજ સુધી 2014થી માંડીને અત્યાર સુધીની વાત કરીએ તો મેં એની અંદર છે ને કોઈ પણ બીજા વ્યક્તિની ફોટો કે રીલ આજ સુધી ચડાવેલી નહોતી। આજ સુધી મેં ઓરિજિનલ કન્ટેન્ટ કે ઓરિજિનલ ફોટો મારા ચડાવેલા છે। પછી બીજા નંબરમાં છે મિત્રો જો આ રીલ તો મેં તમને દેખાડી, અહીંયા ફોટો ઉપર પણ ક્લિક કરી દો તો મારા ફેસબુકની અંદર મિનિમમ જ્યારે આપણને ખબર નથી પડી એક શોખ ખાतिर આપણે ફોટો બધા અપલોડ કરેલા છે, તો બધા ફોટો અહીંયા મારા જે જૂના છે તમે એકવાર મુલાકાત લેજો તો અહીંયા મારા જૂના બધા પ્રોફાઇલ જે ફોટાઓ છે ને એ મારા ખુદના છે। મેં કોઈ પણ ફોટો ક્યાંયથી પણ લીધી નથી, મારી ખુદની મહેનત છે। તો 1400 ફોલોવરમાં મને પ્રોફાઇલ મતલબ આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ચાલુ થઈ ગયું છે। તો મારા ખુદના જે અનુભવ છે એ તમારી સામે મેં શેર કર્યા છે। તો જે લોકોને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન નથી મળ્યું અથવા ગાયબ થઈ ગયું છે તો એમને મિત્રો ખાસ આપણી એક જ સલાહ છે કે બને ત્યાં સુધી ફોટો અને રીલ આપણા ખુદના ફોનથી શૂટ કરેલા હોય, આપણા ખુદના હોય અને કોઈ કોપીરાઇટ ન આવે એવા કન્ટેન્ટ ખાસ મૂકજો। અને એવા કન્ટેન્ટ મૂકવાના છે કે જે હાઇલાઇટમાં મિત્રો ખાસ ચાલતા હોય, એની ઉપર કાંઈક લખવું, 2 શબ્દો સારા લખવા, તો કદાચ તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મિત્રો છે ને જલ્દી મળી જશે। તો માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ખાસ, કારણ કે આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળશે। અને વધુ માહિતી માટે આપણે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે મિત્રો ખાસ, ચેનલમાં લિંક પણ આપેલી છે બધી જગ્યાએ, તો ખાસ જઈને ફોલો કરી દેજો, જોઈન થઈ જજો આપણા ગ્રુપની અંદર, જેમાં યુટ્યુબ પોલિસીને લગતી ઘણી બધી મટીરિયલ, વિડીયો એડિટિંગ, ફોટો એડિટિંગ બધું ઘણું બધું તમને એની અંદરથી મળી રહેશે।